એ જૂના ગીતોના માટે, ભજન સંગ્રહના ગીતો માટે એ ગીતોને આપણે પ્રેમ કરીએ છીએ, પણ સાથે જે નવા ગીતો આવી રહ્યા છે તેને લઈને પણ આપણે આગળ વધીએ છીએ. જે ગીત ગાયું મેં ખૂન ખરીદા હું, એ ગીત કદાચ આપણા બધાના માટે નવું હશે, જો કે બહુ જૂનું ગીત છે, આપણા માટે કદાચ નવું હશે. બહુ સરસ શબ્દો છે કે હું ઈસુના લોહીમાં ખરીદાયેલો છું, જગત કી જ્યોતિ હું નમક મેં પૃથ્વી કા. માંથી 5 માં ઈસુએ કહું તમે જગતનું અજવાળું છો, તમે પૃથ્વી પરનું મીઠું છો. એક બે મેં જગત કી જ્યોતિ નમક હું પૃથ્વી કા. સો આ બધા વચનોના માટે મોટાભાગે આપણે એ જ ગીતો ગાવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ જ ગીતો ગાઈએ છીએ જે વચનો પ્રમાણેના હોય. રાઈટ? આપણે બહુ બધું ધ્યાન રાખીએ છીએ. આપણે અહીંયા બેસીએ છીએ એમને એમ નથી બેસતા. આપણે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખીએ છીએ, હંમેશા એ બાબતનું ધ્યાન રાખીએ છીએ. સૌથી પહેલું દેવના એક સેવક તરીકે હું દરેક બાબતોમાં એ વાતનું ધ્યાન રાખતો હોઉં છું કે દરેક બાબત વચન પ્રમાણેની હોવી જોઈએ. વચન પ્રમાણેની હોવી જોઈએ. કારણ કે તમને અને મને વચન પ્રમાણે ચાલવા બોલાવ્યા છે, વચન પ્રમાણે જીવવા માટે બોલાવ્યા છે. સો આપણે નાનામાં નાની બાબતનું એ ધ્યાન રાખીએ છીએ, વચન પ્રમાણે બધું હોવું જોઈએ. ત્યારે દેવનો મહિમા થાય છે, ત્યારે દેવની હાજરી આવે છે. સો પ્રભુની આપણે સ્તુતિ કરીએ છીએ સગળી બાબતોના માટે. આજે તમે જુલિયસ અંકલને જુઓ છો, આજે આપણી મધ્ય છે અને જુલિયસ અંકલ અમે તમારો આવકાર કરીએ છીએ અને પ્રભુનો આભાર. તમે ઉત્તમ દાનોથી પ્રભુએ અમને આશીર્વાદિત કર્યા છે અને આપણી મધ્ય છે સેવાના માટે. પિન્ટુ અને કેસીને આપણે જાણીએ છીએ બહુ અદ્ભુત રીતે એ વર્શિપમાં લીડ કરી રહ્યા છે. જેકી પણ આપણી મધ્ય છે. જેકી આવકાર છે તારો, અમારો વાલો ભાઈ પ્રિય. રાઈટ? જેકીને પ્રભુએ અદ્ભુત દાનો આપ્યા છે અને મને યાદ છે જ્યારે મારા મમ્મીનું મરણ થયું ત્યારે એ સમય હું બહુ સખત દુઃખી હતો. રાઈટ? અને હજુ આજે પણ મારા મમ્મી તો રહેશે જ આખી જિંદગી. રાઈટ? પણ જ્યારે હું એ જુનિયર ચર્ચમાં જ્યારે એન્ટર થયા અમે, મારા ખભા પર મારા મમ્મીની પેટી હતી ને, પછી જ્યારે જેકી ગીત ગાઈ રહ્યો હતો હમ યીશુ કે સંગ એક દિન સ્વર્ગ જાએંગે, જાણે આખો એ હોલ પવિત્ર આત્માથી ભરપૂર થયેલો હતો એવું મેં અનુભવ કર્યો. અને મેં પછી ફોન કરીને પણ કહ્યું હતું કે જાણે એ સમયમાં મારું હૃદય જે દુઃખી થતું, બહુ આપણે જાણીએ છીએ જ્યારે આપણું આવું કોઈ મરણ પામ્યું હોય તો કેવી પરિસ્થિતિ હોય. જાણે એ સમયે એ ભાઈ જે ગીત ગાઈ રહ્યો હતો જેકી, એ શબ્દોએ, એ ગીતે મારા આખા હૃદયને પવિત્ર આત્માની હાજરીથી ભરી દીધું. સો પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુએ અદ્ભુત તાલંતો દાનો જેકીને આપ્યા છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ કેમ કે આપણા સમાજમાં પુષ્કળ તાલંતોવાળા વ્યક્તિઓ છે. હાલેલુયા. અને ઘણા નવા લોકો તૈયાર થઈ રહ્યા છે. પછી આપણે એવું ચાહીએ છીએ કે પછી આપણી મધ્યના જુવાનો અહીંયા ઊભા થાય. રાઈટ? જોયસી ગ્રેસી પછી કીબોર્ડ વગાડતા હોય અને ગીતો ગાતા હોય, આપણે શાંતિથી કોંગ્રીગેશનમાં બેઠા બેઠા હાલેલુયા સ્તુતિ કરેંગે આપણે કરતા રહીએ. કેમ કે આપણે તૈયાર થઈએ છીએ, બીજાઓને તૈયાર કરીએ છીએ. આપણે વી આર વન ફેમિલી, આપણે કુટુંબ છે. સો આપણે પ્રભુના માટે તૈયાર થઈએ છીએ, આપણી આવનારી જે પેઢીઓ છે એને પણ તૈયાર કરીએ છીએ. રાઈટ? સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ. તમને ખ્યાલ છે આપણે આ દિવસોમાં કઈ બાબતો પર શીખી રહ્યા છે? પ્રભુના અલગ અલગ નામો પર. મંગળવારે આપણે શું શીખ્યા? યહોવા રોહી, સંભાળી રાખનાર પરમેશ્વર. આમેન. સો યહોવા રોહી, સંભાળી રાખનાર પરમેશ્વર છે. અને આજે આપણે દેવના એક નવા ગુણ વિશે, દેવના એક નવા વ્યક્તિત્વ વિશે શીખવાના છે. નિર્ગમનનું પુસ્તક 17મો અધ્યાય 15મી કલમ. અને મૂસાએ એક વેદી બંધાવી ને તેનું નામ યહોવા નિસ્સી પાડ્યું. અને તેણે કહ્યું કે 16મી કલમ, યહોવાએ સોગંદ ખાધા છે કે યહોવા અમાલેક સાથે વંશ પરંપરા યુદ્ધ કરશે. શું લખ્યું છે કે આજે આપણે જે અભ્યાસ થોડો કરીશું, વચનો પર મનન કરીશું. મારો વિષય છે યહોવા નિસ્સી. નીલના માટે તો પ્રભુનો બહુ આભાર જ માનીએ છીએ કે પ્રભુએ બહુ બધા તાલંતો. હું ઘણી વાર રસ્તા એમ કહું પ્રભુ થોડું મારા માટે રાખી મૂકજો, બધું અહીંયા તમે આપી દીધું છે. રાઈટ? થોડું મારા માટે રાખી મૂકજો. કે મૂસાએ એક વેદી બંધાઈ, તેનું નામ યહોવા નિસ્સી પાડ્યું. આખું પિક્ચર તમને અહીંયા જોવા મળે છે. યહોવા નિસ્સીનો મતલબ એવો થાય છે વિજય આપનાર યહોવા. રાઈટ? મારી પાછળ બોલો, વિજય આપનાર, વિજય આપનાર યહોવા, વિજય આપનાર યહોવા. યહોવા મને વિજય આપે છે. યહોવા મને, મારા પરિવારને વિજયવંત રાખે છે. પ્રભુ ઈસુમાં હું આશીર્વાદિત છું. પ્રભુ ઈસુમાં હું તંદુરસ્ત છું.
પ્રભુ ઈસુમાં હું આગળ વધી રહ્યો છું. કોઈ શ્રાપ, કોઈ બીમારી મારા શરીરમાં નથી, મારા પરિવારમાં નથી. પ્રભુ ઈસુમાં હું સમૃદ્ધ છું, હું તંદુરસ્ત છું, હું વચનથી ભરપૂર છું, દેવની યોજનાઓથી ભરપૂર છું. હું અને મારું પરિવાર દેવની સેવા કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. મારું જીવન, મારું ભવિષ્ય એ આશીર્વાદિત છે, પ્રકાશિત છે, સમૃદ્ધ છે, શાંતિમય છે, કેમ કે મારા દેવ યહોવા છે, જેમણે મને વચન આપ્યું છે કે હું તને મૂકી દઈશ નહીં, તજી દઈશ નહીં. આ પૃથ્વી પર મારા સર્વ દિવસો, મારા પરિવારના સભ્યો, અમારા બધાના સર્વ દિવસો શાંતિમાં, તંદુરસ્તીમાં, સુખાકારીમાં, સમૃદ્ધિમાં, આબાદાનીમાં પસાર થશે. હું દેવની કૃપા મારા જીવનમાં જોઈશ, મારા ભવિષ્યમાં જોઈશ. આમેન, હાલેલુયા. જે દેવની પાછળ આપણે ચાલીએ છીએ એ દેવને ઓળખવા બહુ જરૂરી છે. લાસ્ટ ટાઈમ મેં કહ્યું હતું કે એ તારનાર છે, રાઈટ. આજે મોટાભાગના વિશ્વના મોટાભાગના લોકોને દેવની આ એક ઓળખ છે કે એ તારનાર છે. હી ઇઝ એ સેવિયર, પાપોની માફી આપનાર. પણ સાથે એ તારનાર છે, સાથે એ યહોવા રૂહી છે, સંભાળે રાખનાર પરમેશ્વર. એ યહોવા ઈરે છે, પૂરું પાડનાર પરમેશ્વર. એ યહોવા શાલોમ છે, શાંતિ આપનાર પરમેશ્વર. સાથે યહોવા નિસી પણ છે, વિજય આપનાર યહોવા. અહીંયા મૂસાએ જે વેદી બનાવી, આપણે જોઈએ છે જૂના કરારમાં દેવના લોકોનો દેવ પ્રત્યેનો અદ્ભુત પ્રેમ. ઇબ્રાહિમ જ્યાં ગયા ત્યાં ઇબ્રાહિમે વેદી બનાવી, એલિયા જ્યાં ગયા ત્યાં વેદી બનાવી, ઈસાક જ્યાં ગયા ત્યાં વેદી બનાવી. અને અહીંયા પણ જ્યારે બહુ મોટી એક જીત પ્રાપ્ત કરી અને જ્યારે લોકો આવ્યા અને મૂસાએ ત્યાં કે જે એક વેદી બનાવી અને વેદી પર નામ લખ્યું યહોવા નિસ્સી. એ નામ શા માટે મૂસાએ ત્યાં લખ્યું? શા માટે દેવે મૂસાને કહ્યું હતું મૂસા બધું ચોકસાઈ પૂર્વક તું લખ, જેથી કરીને આવનારી પેઢીઓ એ મને ઓળખી શકે. એટલા માટે ત્યાં લખવામાં આવ્યું યહોવા નિસ્સી, કે એ સમયના લોકોને દેવે વિજય આપ્યો. હાલના સમયના લોકોને ખબર પડે જે દેવે તેમને વિજય આપ્યો એ દેવ આજે મને પણ વિજય આપશે. એટલા માટે ત્યાં યહોવા નિસ્સી લખવામાં આવ્યું. પ્રભુનો આભાર માનીએ છીએ વાલાઓ તેના માટે. કે જો આજે સાંજે હું મારા પરિવારમાં વાત કરી રહ્યો હતો કે જો પ્રભુ ના હોય ને તો જીવવું વ્યર્થ છે. પ્રભુ વગરનું જીવન નકામું જીવન છે. પ્રભુ વગરનું કોઈ જીવન જ નથી. પ્રભુ છે તો બધું છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે એ દેવ આજે તમારી ને મારી આગળ એ રીતે પ્રગટ થઈ રહ્યા છે. યહોવા નિસ્સી બહુ મોટી બાબત હતી. એ ઇઝરાયેલીની સામે અમાલેક નામની પ્રજા આવી છે લડવા માટે, અને મૂસા ત્યાં પહાડ ઉપર પ્રાર્થના કરી રહ્યા છે. હાલેલુયા. દેવના માણસો એ પ્રાર્થના કરનારા માણસો હોય છે. આપણે ખ્રિસ્તી છીએ, સાથે આપણે દેવના માણસો છીએ. આમેન. આપણે દેવના માણસો છે. તો મૂસા ત્યાં પહાડ ઉપર પ્રાર્થના કરી રહ્યા છે અને યહોશુઆ નીચે યુદ્ધ કરી રહ્યા છે. યહોશુઆ છે અને યહોશુઆની સાથે બાહોશ માણસો છે. યુદ્ધમાં કોને લઈ જવાય? ડરપોકને લઈ જવાય? કાયરોને લઈ જવાય? ના. અને મૂસા ત્યાં પ્રાર્થના કરી રહ્યા છે, યહોશુઆ ત્યાં લડી રહ્યા છે. અને શું થાય છે આગળ આપણે જોઈએ. યુદ્ધ ચાલી રહ્યું છે અને પરિસ્થિતિ કેવી છે? નિર્ગમન 17 અને 11. અને મૂસા પોતાના હાથ ઊંચા કરતા ત્યારે ઇઝરાયલ જીત પામતો. શું થતું? મૂસા હાથ ઊંચા કરે, ઇઝરાયલ લોકો જીતતા. અને પછી મૂસાના હાથ થાકી જાય. નોર્મલી આપણે આમ થોડી વાર હાથ ઊંચા કરી રાખીએ, થાકી જાય. પછી મૂસા જેવા હાથ નીચા કરતા અને અમાલેક જીત પામતા. આગળ એવું લખ્યું છે કે મૂસા પોતાના હાથ ઊંચા કરતા ત્યારે ઇઝરાયલ જીત પામતા, અને મૂસા પોતાના હાથ નીચા કરતા ત્યારે અમાલેક જીત પામતા. ભલાઓ બહુ અદભુત બાબત છે આ શીખવી. કે જો આગળ પછી લખ્યું છે કે અમાલેકી પ્રજાનો પૂરેપૂરો ત્યાં સંહાર થયો, નાશ થયો. હું તમને એક પ્રશ્ન પૂછું,
ઓકે, આવું આગળ વાંચું પછી પ્રશ્ન પૂછું. તૈયાર રહેજો, હે ને? પ્રભુ મુસાના હાથ ભારે થયા. તેઓ એક પથ્થર લઈને તેમની નીચે મૂક્યા ને તે પર તે બેઠા, અને હારૂને તથા હુરે ટેકો દઈને તેમના હાથો ઊંચા રાખ્યા, એક બાજુ પર એકે, બીજી બાજુ પર બીજાએ. અને યહોશુઆએ તલવારની ધારથી અમાલેકનો તથા તેના લોકોનો પરાજય કર્યો. શું લખ્યું છે? યહોશુઆએ તલવારની ધારથી અમાલેકનો તથા તેમના લોકનો પરાજય કર્યો. હવે મારો પ્રશ્ન એ છે, ઇઝરાયેલી લોકો જીત પામ્યા. એ જે જીત પામ્યા, એ જીતનો આધાર યહોશુઆની તલવારની ધાર હતી કે મૂસાની પ્રાર્થના હતી? કેમ મૂસાની પ્રાર્થના હતી? બીજો પ્રશ્ન, હે? એક્ઝેક્ટ, મૂસા પ્રાર્થના કરતા હતા, પણ સમજો એ જે દુશ્મનો હતા ને, એ જેમ ભારત પાકિસ્તાનની મેચ હોય તો ભારત સારામાં સારા ખેલાડી લઈને આવે ને રમવા માટે, મેદાનમાં ઉતરે, તો પાકિસ્તાન બી જેવા તેવા લઈને થોડા આવશે. એ લોકો એમના જબરજસ્ત ખેલાડીઓ લઈને આવશે ને, બરાબર ને? હા કે ના? તો ઇઝરાયેલી લોકો એમના ધુરંધર ફાઇટરોને લઈને ગયા, વોરિયર્સને લઈને ગયા, તો અમાલિકી લોકો બી એવા લઈને આવ્યા હશે ને. એ કઈ સૈન્ય જાય એવું તો હશે નહીં, કારણ કે એ સમયે ઇઝરાયેલી લોકોનો ધાક હતો. જ્યાંથી એ પસાર થાય ને, એ રાજાઓ ફફડી જતા હતા કે બાપા તમારો દેવ યહોવા છે, તમારી સામે ના પડાય. અને અમાલિકી લોકો એ લડવા માટે આવ્યા. એ લોકો પણ યોદ્ધાઓ હતા, તેમની ટીમમાં પણ જબરજસ્ત લડનારા હતા, અને એટલા માટે જ્યારે મૂસાના હાથ નીચે પડતા હતા ને, ત્યારે એ લોકો જીતતા હતા. ત્યારે અમાલેકી પ્રજા જીતતી હતી. જ્યારે મૂસાના હાથ ઊંચા થતા હતા ત્યારે યહોશુઆ લોકો જીતતા હતા. એક વસ્તુ સમજી લઈએ, એ યુદ્ધ જીતાયું એ યહોશુઆની તલવારની ધારના લીધે નહીં, મૂસાની પ્રાર્થનાના લીધે. મૂસાની પ્રાર્થનાના લીધે યુદ્ધ જીતાયું. એટલે મૂસાએ વેદી પર લખ્યું યહોવા નિસ્સી. આપણે યાદ રાખીએ વાલાઓ, જીવનના કોઈક સમયમાં આપણી સામે કોઈ પડકાર આવતો હોય છે, આપણી સામે કોઈ મુશ્કેલી આવતી હોય છે, કોઈ જરૂરિયાત આવતી હોય છે, કોઈ એવી બાબત આપણી સામે આવીને ઊભી રહે છે જેના વિશે આપણે કદી વિચાર ના કર્યો હોય. એ પરિસ્થિતિમાં આપણે શું કરીએ છીએ? દરેક વિશ્વાસી વ્યક્તિ, દરેક ખ્રિસ્તી વ્યક્તિ એ વોરિયર છે. આપણે એ બાબતને સમજીએ. એફએસી 6 પાઉલ સમજાવે છે, આપણે યુદ્ધમાં છીએ. વી આર ઇન વોર. આપણે યુદ્ધમાં છીએ. કોઈ માણસની સામે નહીં, કોઈ માણસની સામે નહીં, શૈતાનની સામે, અધિકારના પરિબળો સામે, એની સામે યુદ્ધમાં છીએ. તમને શું લાગે છે આપણે કોની કોની સામે યુદ્ધમાં છે? થોડા પ્રશ્નો પૂછું. કોની સામે આપણે યુદ્ધમાં છે? અવાજ બહુ ધીમો આવે છે. શૈતાનની સામે. વેરી ગુડ. પછી શૈતાનના કામો સામે. પછી વ્યસનો સામે. વેરી ગુડ. વ્યસનો સામે. પછી વેરી ગુડ. બીમારી સામે. આ યાદ રાખજો, વ્યસનો સામે, શૈતાનના કામો સામે, શૈતાનની સામે, બીમારી સામે. બધી વાત 100% સાચી. પછી આગળ શ્રાપ સામે. શ્રાપ. વેરી ગુડ. આર્થિક બાબતો, મેલી વિદ્યા, શૈતાનની દુષ્ટની કુયુક્તિઓ. એટલે આપણે આ બધી બાબતોની સામે યુદ્ધમાં છીએ. અગેન આપણે જાણીએ છીએ આપણું યુદ્ધ કોઈ માણસની સામે નથી. એટલે એવી સઘળી બાબતો, જે બાબતો દેવી આપણને જેના માટે ડિઝાઇન કર્યા છે. બાઇબલ એમ કહે છે કે દેવી આપણને તેમના જેવા બનાવ્યા, ભરપૂર જીવન જીવવા માટે બનાવ્યા, સ્પિરિચ્યુઅલ લાઈફ જીવવા માટે બનાવ્યા, પ્રભુ જેવું જીવન જીવવા માટે બનાવ્યા. અને એ જે ફૂલનેસમાં દેવી આપણને બનાવ્યા, એ ફૂલનેસમાં જીવતા અટકાવતી તમામ બાબતો સામે આપણે યુદ્ધમાં છીએ. જે જીવન જીવવા માટે દેવી આપણને બનાવ્યા, એ દરેક બાબતો જે આપણને રૂકાવટ ઊભી કરે છે તેની સામે આપણે યુદ્ધમાં છે. હું તમને કહું, આ બધી બાબતો છે, પણ માણસનું સૌથી મોટું યુદ્ધ એ પોતાની સામે છે. માણસનું સૌથી મોટું યુદ્ધ એ પોતાની સામે છે. એટલા માટે કે તમે હું, આપણે જોયની સામે યુદ્ધમાં છે. જોયની સામે યુદ્ધમાં છે. નોયલની સામે. કેવી રીતે હું સમજાવું? કેવી રીતે? બાઇબલ આપણને એવું શીખવે છે કે યુદ્ધ જીતાઈ ગયું છે.
જ્યારે શેતાને વધસ્તંભ ઉપર, જ્યારે દેવે વધસ્તંભ ઉપર શેતાનને હરાવ્યો એ પહેલા પ્રભુ ઈસુએ શું કહ્યું હતું? આ જગતને મેં જીત્યું છે. એ પહેલા મેં આ જગતને જીત્યું છે. સો આપણે એ યુદ્ધમાં છે જે ઓલરેડી જીતાઈ ગયું છે, જે જીતાઈ ગયું છે. આપણી સામે એટલા માટે છે, આપણને ખબર છે મારે દેવની પાછળ ચાલવાનું છે, આપણને ખ્યાલ છે મારે પ્રભુના માર્ગમાં ચાલવાનું છે, છતાં પણ પ્રભુના માર્ગમાં ચાલતા નથી. એટલા માટે પ્રભુએ કહ્યું આત્મા તત્પર છે પણ શરીર બરાબર છે. યુદ્ધ તો આપણે જોઈશું, થોડુંક કન્ફ્યુઝનમાં નહીં રાખું તમને, રાઈટ? ધીમે ધીમે બધા રહસ્યો ખુલશે. પણ આપણું પોતાનું યુદ્ધ છે આપણે પોતાની સામે, કે આપણે જાણીએ છીએ કે દેવ મારી પાસે આવા જીવનની અપેક્ષા રાખે છે, છતાં પણ આપણે જીવતા નથી. દેવ જાણે છે, આપણે જાણીએ છીએ કે પ્રભુ આવી બાબતોની અપેક્ષા મારી પાસે રાખે છે, છતાં પણ આપણે ચાલતા નથી. બાઇબલ કે પ્રાર્થના કરો, શરીર શું કે છે? થોડો આરામ કરી લેવા દે, હમણાં થોડું ટોટિયું વાળીને ઊંઘી જવા દે, ઠંડી બહુ છે, હમણાં બહાર નહીં નીકળવું. બાઇબલ શું કે છે? પ્રાર્થના કરો, વચનોનું મનન કરો. સફળતા કોના જીવનમાં આવે છે? દિવસ રાત વચનોનું, ત્યારે તારો માર્ગ, યહોશુઆ શું કે છે? દિવસ અને રાત તું વચનોનું મનન કરીશ ત્યારે તારો માર્ગ આબાદ થશે. હવે આ સત્ય આપણી આગળ પ્રગટ કરવામાં આવ્યું, છતાં પણ આપણે સત્યને આધીન થતા નથી. તો યુદ્ધ આપણી અંદરનું સૌથી પહેલા છે, કે યુદ્ધ આપણી અંદરનું છે, કે આપણે એ જે શરીર છે, એ જે દેહ છે, એ જે આપણી નબળાઈઓ છે, જેની ઉપરવટ આપણે આવવાની જરૂરિયાત છે. સૌથી પહેલું યુદ્ધ આપણે આપણા ઉપર જીતવાનું છે. હલો, આ બાઇબલના જે લોકો વિશે લખવામાં આવ્યું, મૂસા વિશે, યહોશુઆ વિશે, પ્રભુ ઈસુ વિશે લખવામાં આવ્યું, એ લોકો બહુ ભયંકર પરિસ્થિતિ હતી, તેમની સામે પડકારો હતા, પણ દેવની આગળ ઝૂકવાનું ભૂલી ગયા નહોતા, દેવની સંગત કરવાનું ભૂલી ગયા નહોતા. આજે આપણા માટે શું પરિસ્થિતિ છે ખબર છે? આજે ઘણી બધી વાર એવું લાગે છે કે આપણે આ દુનિયાવી બાબતોના ગુલામ બની ગયા છે. આજે એ દુનિયાની બાબતો આપણા ઉપર હાવી થઈ ગયેલી છે, આપણા જીવનો પર હાવી થઈ ગઈ છે, આપણા પરિવારો પર હાવી થઈ ગઈ છે, આપણા બાળકો પર હાવી થઈ ગઈ છે, આપણા સમાજ ઉપર એ બાબતો હાવી થઈ ગઈ છે. સૌથી પહેલા આપણે ત્યાં યુદ્ધ જય મેળવવાનું છે. યહોવા નિસ્સી, વિજય આપનાર દેવ, એ વિજય આપવા માટે તૈયાર છે. વાલાઓ, આજે તમારા જીવનમાં તમે કોઈક જગ્યાએ એવી અનુભવ કરી રહ્યા છો, તમને એવું લાગે છે કે આ બાબત બરાબર નથી, આ બાબત મારી શાંતિ ચોરી જાય છે, મારો આનંદ ચોરી જાય છે, આ જગ્યા મને નિષ્ફળતા લાગે છે. વાલાઓ, એ જગ્યાએ દેવ તમને વિજય અપાવવા માટે તૈયાર છે, દેવ તમને એ જગ્યાએ ઊંચા ઉઠાવવા માટે તૈયાર છે. પણ સૌથી પહેલી જરૂરિયાત શું છે ખબર છે? તમે પહેલા ઊંચા ઉઠો, તમે પહેલા તૈયાર થાવ. જો તમે પોતે જે પરિસ્થિતિમાં તમે છો તેમાંથી તમે બહાર આવવા નહીં માંગો ને, તો દેવ પણ તમને બહાર નહીં કાઢે. જે જગ્યાએ તમે છો એ જગ્યામાંથી, એ પરિસ્થિતિઓમાંથી, એ બાબતોમાંથી તમે પોતે જો બહાર આવવા નથી માંગતા, દેવ તમને બહાર નહીં કાઢે. નિર્ગમનના 2 અધ્યાયમાં લખ્યું છે, જ્યારે ઇઝરાયેલી લોકોએ પોકાર કર્યો, પ્રભુ અમને ગુલામીમાંથી બહાર કાઢો, આ જે સિચ્યુએશન છે તમે તેમાંથી બહાર કાઢો, આ ગુલામી અસહ્ય છે, અમારાથી સહન થતું નથી. અને પ્રેઝ ધ લોર્ડ, એ દેવના નામને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે જ્યારે જ્યારે દેવના બાળકો પોકાર કરે છે, યહોવા સાંભળે છે. યહોવા સાંભળે છે તેટલું જ નહીં, યહોવા તેમને છોડાવે છે. અને 3 અધ્યાયમાં જોઈએ છે, દેવે મૂસાને દર્શન આપ્યું અને ઇઝરાયેલ લોકોને છોડાવવા માટે મોકલી આપ્યા. આપણે સૌથી પહેલા જે સિચ્યુએશન તમારી છે, હમણાં વાત કરી બીમારી, એ બીમારી આપણા માટે નથી. યશાયા 53 કે છે તેમના 16 આપણને સાજાપણું મળ્યું છે. તો એ બીમારી પર આપણે જીત મેળવવાની છે. કેવી રીતે? એ જે ગરીબી છે, તમે બાઇબલમાં જુઓ, બાઇબલમાં એવું લખ્યું છે, હું યહોવા તને ગરીબ કરનાર યહોવા છું. લખ્યું છે કોઈ જગ્યાએ? બાઇબલ તો આપણને એવું શીખવે છે કે યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. આપણું ત્યાં યુદ્ધ છે વાલાઓ. ઘણી વાર કૌટુંબિક પ્રશ્નો હોય છે, ત્યાં આપણું યુદ્ધ છે, ત્યાં આપણું યુદ્ધ છે, કે જે કૌટુંબિક પ્રશ્નોની ઉપરવટ આપણે આવવાનું છે, એ પ્રશ્નો તોડવાના છે પ્રભુ ઈસુના નામમાં. ત્યાં આપણું યુદ્ધ છે.
થોડી બાબતો છે, આપણે જોઈશું. સમયની મર્યાદામાં હું પ્રયત્ન કરીશ. કદાચ થોડું થાય વેલું તો માફ કરજો, એવું નહીં થાય. દેવે તમને ને મને જે ડિઝાઇન કર્યા છે ને એ બ્લેસિંગ માટે, એ દેવની પાછળ ચાલવા માટે એ ડિઝાઇન કર્યા છે કે તમે હું જીવતા દેવની સેવા કરીએ અને સેવા કરતા કરતા આપણે આગળ વધીએ. અને સેવા આપણે કરી રહ્યા છે, પ્રભુની પાછળ ચાલી રહ્યા છે, પ્રભુ આપણને સફળ કરી રહ્યા છે. પ્રભુના માર્ગમાં આપણે ચાલી રહ્યા છે, પ્રભુ આપણને સમૃદ્ધ કરી રહ્યા છે. પ્રભુના માર્ગમાં આપણે ચાલી રહ્યા છે, પ્રભુ આપણને શાંતિ આપી રહ્યા છે. પ્રભુના માર્ગમાં આપણે ચાલી રહ્યા છે, પ્રભુ આપણને ઊંચા ઉઠાવી રહ્યા છે. પ્રભુના માર્ગમાં આપણે ચાલી રહ્યા છે, આપણી સામે કોઈ પ્રશ્ન આવીને ઉભો રહો, પ્રભુ તેને દૂર કરે છે. એની માટે આપણને ડિઝાઇન કરવામાં આવ્યા છે કે આ રીતે આપણે પૃથ્વી પર જીવીએ. પ્રભુ ઈસુએ એમ કહ્યું, શું કોઈ માણસ દીવો સળગાવીને તેને પલંગ નીચે મૂકે છે? ના, એ દીવો સળગાવીને તેને દીવી પર મૂકે છે, એ લેમ્પ સ્ટેન્ડ ઉપર મૂકે છે, જેથી કરીને લોકોને અજવાળું આપી શકે. ભલાઓ, તમે હું આ પૃથ્વી પર ખૂણામાં રહેવા માટે નથી. તમે હું આ પૃથ્વી પર નિષ્ફળતામાં રહેવા માટે નથી. તમે હું આ પૃથ્વી પર ગરીબીમાં રહેવા માટે નથી, શ્રાપમાં રહેવા માટે નથી, પ્રોબ્લેમમાં રહેવા માટે નથી, અશાંતિમાં રહેવા માટે નથી. કેમ કે દેવે તમને ને મને તેમનું લોહી આપીને ખરીદેલા છે. દેવ એ ચાહે છે કે આપણા જીવનોમાંથી આ બધી બાબતોને દૂર કરે. કેમ કે દેવ તમને ને મને આ દુનિયાના એક એવી જગ્યા પર લઈ જવા માંગે છે, એક એવી જગ્યાએ બેસાડવા માંગે છે જેના દ્વારા આપણા દ્વારા લોકોના જીવનો આશીર્વાદિત થાય, આપણા દ્વારા લોકોનું ભલું થાય, આપણા દ્વારા લોકો સાજાપણું પામે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પુષ્કળ લોકો સાજાપણું પામી રહ્યા છે, પુષ્કળ લોકો વ્યસનોમાંથી બહાર આવી રહ્યા છે, લોકોના જીવનોમાં ચમત્કારો થઈ રહ્યા છે. પણ સૌથી પહેલા આપણે એ સમજવું પડશે, હું આના માટે બનાવાયેલો છું. જે યુદ્ધ છે ને, મેં ના કહું આપણે યુદ્ધમાં છે અને યહોવા નિશ્ચિત વિજય આપનાર યહોવા છે, પણ સૌથી પહેલા આપણે એ સમજવું પડશે, હું આ બાબતો માટે નથી. ખાલી હાથ આए हैं, ખાલી હાથ जाएंगे. ऑफकोर्स, પણ ખાલી હાથ आए हैं, खाली हाथ जाएंगे, उसके बीच में खाली नहीं रहेंगे. उसके बीच में तो भरपूर रहेंगे और भरपूर रहेंगे और सबको भरपूर करेंगे. યુદ્ધ છે આપણી પોતાની સામે. કે આપણે ઘણી બધી વાર પરિસ્થિતિ સ્વીકારી લઈએ છીએ, આ બીમારી હવે મારા શરીરમાંથી દૂર નહીં થાય, આ બીમારી નહીં થાય મારા શરીરમાંથી. ભલા યહોવા નિશ્ચિત વિજય આપનાર યહોવા છે, એ તમને ને મને વિજય આપવા માટે તૈયાર છે. પણ એ વિજય ત્યારે આપશે જ્યારે આપણે પોતે સ્વીકારીશું, હું બીમારી માટે નથી. મારા પપ્પાને મારા મમ્મીને જે બીમારી હતી એ મારા શરીરમાં આવશે, હું એ સ્વીકારતો નથી. આપણે ઘણી બધી વાર મારા પપ્પાને આવું હતું ને એટલા માટે મને આવું છે, મારા મમ્મીને આવું હતું એટલા માટે. નો, બાઇબલ એમ કે છે રોમન 8:1 જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે હવે તેઓ શ્રાપ નીચે નથી. ત્યારે કોરોના ફૂલ પ્લેજમાં હતો, પહેલો વેવ જે આવેલો કોરોનાનો, અને એ સમયે મને કોરોના થઈ ગયો હતો. પછી સાજાપણું મળ્યું, પણ થોડા દિવસ પછી મને ચક્કર બહુ આવે. રિંકુ બરોડા હતી, એ પણ ત્યાં સિરિયસ હતી ને એવી બધી પરિસ્થિતિ હતી. પ્રભુનો આભાર, અમે આજે ઊભા છે એ કેવલ અમારા દેવના લીધે, એ યહોવા દેવના લીધે. પછી એમનું નામ લીધા વગર જીવાય? જે દેવે આટલું બધું મોટું જીવન આપ્યું હોય એમનું નામ લીધા વગર જીવાય? પછી મને ચક્કર બહુ આવતા હતા. એક દિવસ મારા મમ્મી 2 જણા, એટલે હું મારા મમ્મીને કહું તો ટેન્શનમાં આવી જાય. પ્રેમ લગભગ ખાસો નાનો, એટલે હું કોઈને કહું નહીં. એક દિવસ તો મને ચક્કર સખત વધ્યા. ચાલો હું તો એક્ટિવા લઈને બહાર નીકળ્યો અને આપણો સ્વીટું મળ્યો. સ્વીટું મને બહુ ચક્કર આવે છે. સીધા વાઘેલા સાહેબના ત્યાં હોસ્પિટલમાં ગયા અને સાહેબે મને ચેક કરી કે જોયભાઈ તમારું બીપી વધારે બતાવે છે. સાહેબ શું કરીશું? ગોળી લઈ લો. મેં કીધું કઈ વાંધો નહીં, આપી દો. પછી કે સાહેબ જોયભાઈ તમારા પપ્પાને પણ બીપી હતું, તમારા મમ્મીને પણ છે, તમારા બ્રધરને પણ છે, તમારા સિસ્ટરને પણ છે, અને તમને બધું ઉભા રહો. ચક્કર આવતા હતા તો હોય ઉભા રહો. એટલા માટે હું નથી સ્વીકારતો. બાઇબલ કે છે એટલા માટે હું નથી સ્વીકારતો. બાઇબલ મને એમ કે છે, રોમન 11 એવું લખવામાં આવ્યું છે કે તું જંગલી જૈતુન હતો
તેને જંગલી જૈતુનમાંથી કાપીને સારા જૈતુનમાં ઉમેરવામાં આવ્યો. એ વચન એવું સમજાવે છે કે હું પહેલા આદમની પ્રતિમામાં હતો, હવે મને ત્યાંમાંથી કાપી અને મને ઈસુ ખ્રિસ્તમાં ઉમેરવામાં આવ્યો. ઈસુ ખ્રિસ્તમાં જીવન છે, ઈસુ ખ્રિસ્તમાં સાજાપણું છે. બધું સાહેબ, પેઢી દર પેઢી આવતી બીમારી હું નથી સ્વીકારતો. પેઢી દર પેઢી આવતી બીમારી હું નથી સ્વીકારતો. અને પ્રેઝ ધ લોર્ડ. રોમન 9:29 લખ્યું છે, તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ. તમારો વિશ્વાસ જેવો હશે ને એવું તમારા જીવનમાં બનશે. અને પ્રેઝ ધ લોર્ડ. અઠવાડિયું ગોળી લીધી, પછી એ ગોળી વાળી ફેંકી દીધી ડસ્ટબિનમાં. પ્રભુની સ્તુતિ કરું છું, પ્રભુએ મારા વિશ્વાસને આશીર્વાદિત કર્યો. આપણે બીમારી સ્વીકારી લઈએ છીએ. હવે એ બીમારી મારા ના સાહેબ, બાઇબલ એમ કે છે ઈસુના સોળમાં તમે સાજા થયા છો. તે તારી મધ્યથી, પુનર્નિયમ 7:15 શું કે છે? યહોવા તારી મધ્યથી સર્વ બીમારી દૂર કરશે. એટલા માટે મેં કહ્યું એ યુદ્ધ જે છે ને, યહોવા તો વિજય આપવા તૈયાર છે, યહોવા સાજાપણું આપવા તૈયાર છે, પણ મારી ઈચ્છા જરૂરી છે સાજા થવાની. મારી ઈચ્છા જરૂરી છે. આમોસ 3:3 લખ્યું છે, શું બે જણા સમ કર્યા વગર ચાલી શકે? ચાલી શકે બે જણા? બે એ કોના વિશે છે? દેવનું વચન છે. શું બે જણા સમ કર્યા વગર ચાલી શકે? દેવ એમ કે હું તને સાજાપણું આપનાર દેવ છું. અને હું એમ કહું પ્રભુ ના બીમારી તો આવે ને, 50, 60, 65 વર્ષ થયા એટલે બીમારી આવે ને. બાઇબલ એમ કે છે યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે, તેઓ ગરુડની જેમ પોતાની પાંખો પ્રસારશે. ભલે બીમારી આવે છે, નથી આવતી એવું નહીં. મારા મણકાની ગાદી ખસી ગઈ હતી, બધું બહુ થયું હતું, પણ પ્રભુનો આભાર, વિશ્વાસ રાખ્યો, વચનોની કબૂલાત કરી, આજે દેવે મને સાજાપણું આપ્યું. વચન કે છે શું બે જણા સમ કર્યા વગર ચાલી શકે? મેં એને કહું આ યુદ્ધ છે, યહોવા વિજય આપવા માટે તૈયાર છે, પણ એમાં જરૂરી છે મારી તૈયારી. પ્રભુ આ બીમારી નથી સ્વીકારતો. પ્રભુ કે બે જણા સમ કર્યા વગર ચાલી શકે? પ્રભુ એમ કે હું આ બાજુ જઈશ. અને એમ કહું ના પ્રભુ, હું તો આ બાજુ જઈશ, તમે એ બાજુ ભલા અને હું આ બાજુ ભલો. શું થશે? યાદ રાખો વાલા, આજે તમારા શરીરમાં, તમારા ઘરમાં જો નાની કે મોટી બીમારી છે ને, તમે એની સામે નહીં ઉભા રહો, તમે બીમારીને નહીં ધમકાવો, તમે વચનની કબૂલાત નહીં કરો, એ બીમારી તમને ખાઈ જશે. ભલે ગમે તે ડોક્ટર, ગમે એ ડોક્ટર છે સાહેબ, એ ધંધો લઈને બેઠા છે. એમણે જે આટલા બધા વર્ષો બધું કર્યું, એ ડિગ્રી લઈને બેઠા છે ત્યાં. એ કહેશે તમારે આજ કરવું પડશે, તમારા ગભરાઈ મૂકશે તમને. હું તમને કહું, તમારો રિપોર્ટ આવે, કદાચ નેગેટિવ બી હોય, બીમારી બી હોય, પણ હું તમને આજે સારી વાત કહેવા માંગુ છું. હું તમને સારી વાત કહેવા માંગુ છું. હાલેલુયા. આજે રાત્રે મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે. અને સારા સમાચાર એ છે કે આ પૃથ્વી પરના તમારા જીવનમાં, તમારા શરીરનો કોઈ પણ રિપોર્ટ આવે એ પહેલા, આજથી હજારો વર્ષ પહેલા વધસ્તંભ ઉપર એક રિપોર્ટ આવી ગયો છે. અને રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું છે, મારા સોળમાં તમે સાજા થઈ ગયા છો, મારા સોળમાં તમને તંદુરસ્તી મળી ગઈ છે, મારા સોળમાં તમને નવું જીવન મળી ગયું છે. એ રિપોર્ટ આવી ગયો છે વધસ્તંભ ઉપર. એટલા માટે રિપોર્ટ જયારે આવે ને, કોઈ પણ રિપોર્ટ હોય, પ્રભુ થેન્ક યુ આ રિપોર્ટના માટે. ભાઈ હું પેલા રિપોર્ટ પર વિશ્વાસ કરું છું. પેલા હું આજે ઉભો છું એમને એમ નહીં ઉભો. ઘણી બધી બાબતોમાંથી પસાર થયા છે, વિશ્વાસ નથી છોડ્યો. વી આર પીપલ ઓફ ફેથ. આપણે વિશ્વાસના માણસો છે. પરિસ્થિતિ સામે ડગી જવું, પરિસ્થિતિ આગળ ઝૂકી જવું, પરિસ્થિતિ સ્વીકારી લેવી, નો સર. આપણે એ પ્રમાણેના માણસો નથી, આપણે દેવના માણસો છે. ઓ વાલાઓ, આપણે તો રાખમાંથી બેઠા થનારા લોકો છે. હાલેલુયા. એ લોકો છે આપણે. અને એટલા માટે યુદ્ધ જે છે ને, એ આપણું સામે છે. જેનો દેવ તો તૈયાર છે. શું તમે તૈયાર છો? યહોવા નિસ્સી, વિજય આપનાર યહોવા. દેવ તો હું તમને કહું, પ્રભુ તો આમ પ્રેરિત છે. મારા બાળકો બોલે ને હું પછી બધું રિલીઝ કરું. એક સેવકની સાક્ષી મેં સાંભળેલી, અને સાચી વાત છે. એ સેવક પ્રાર્થના કરી રહ્યા હતા, અને પ્રાર્થના દરમિયાન દેવે એમને એક દર્શન આપ્યું. અને દર્શનમાં એમણે જોયું તો દર્શન દેવે આપ્યું, અને દર્શનમાં એમણે હાથ જોયા, પગ જોયા, આંખો જોઈ, કાન જોયા, ગાડી જોઈ, ઘર જોયું, બાળકો જોયા, ઘણું બધું એ સેવકે જોયું.
પછી એ સેવકે પૂછ્યું પ્રભુને, પ્રભુ આ બધું શું છે આ? અને દેવે એમ કહું, આ બધું જ મારા બાળકો માટે મેં રાખી મૂક્યું છે, પણ દુઃખની વાત એ છે મારા બાળકો મારી પાસે માગતા નથી. મારા બાળકો મારી પાસે માગતા નથી. ભલા મેં તમને પહેલા બાઇબલ કહે છે, હું તો શું કહું, બાઇબલ તમને ને મને એમ કહે છે કે તમે હું આ પૃથ્વી પર, આ જગતનું અજવાળું છે, આ પૃથ્વીનું અજવાળું છે, તમે હું મીઠું છે. અને એટલા માટે આપણે એ ઊંચા સ્થાને જવા માટે દાઉદ રાજ્યાસન પર બેઠા, પણ દાઉદની સામે ઘણા બધા પડકારો આવ્યા. એ પડકારો પર વિજય મેળવ્યો, એ પડકારો પર વિજય મેળવ્યો અને રાજ્યાસન પર બેઠા. એ મૂસા ત્યાં હાથ ઊંચા કરતા હતા, મૂસા ત્યાં હાથ ઊંચા કરતા હતા, યહોશુઆ તો ખાલી ઉભા રહ્યા હતા. બરાબર, એ જ રીતે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જીત મેળવી લીધી છે. જીત મેળવી લીધી છે. આપણે એ યુદ્ધમાં નથી જે એક દિવસ એ ખેલાશે અને એક દિવસ એ યુદ્ધ જીતાશે. ના, આપણે એ યુદ્ધમાં છે જે ઓલરેડી જીતાઈ ગયું છે, જે રાજાએ યુદ્ધ જીતી લીધું છે. એ જે દુશ્મનો હતા તેમને કચડી નાખ્યા છે. હવે તો આપણે એ જે યુદ્ધ જીતાઈ ગયું છે ને, એ યુદ્ધમાં આપણી જીતની કબૂલાતને પકડી રાખવાની છે કે આપણે વિજેતા છે. હું તમને કહું, તમારા ઘરમાં તમે જ્યારે એકલા છો, તમે વાહન ચલાવો છો, તમારા ઘરમાં એ કબૂલ કરતા રહો, હું આશીર્વાદિત છું, હું તંદુરસ્ત છું, હું સફળ છું, હું સમૃદ્ધ છું, હું વિજેતા છું. આ કબૂલાત કરો, કેમ કે આપણે તે છીએ. તમે પોતે તમારી જાતને હારેલી, પરાજિત થયેલી, નિષ્ફળ અને બીમારી વાળી જોશો તો શું થશે? શું થશે? કશું નહીં થાય. દેવ એવું ચાહે છે તમે ને હું એ રીતે જોઈએ જે રીતે દેવ જોઈ રહ્યા છે. મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી, યહોવા રોહી, સંભાળ રાખનાર પરમેશ્વરની વાત કરી ત્યારે, કે તમારા પગાર પર આધાર ન રાખશો, તમારી આવક પર. પ્રેઝ ધ લોર્ડ, તમે જે કંઈ કમાઓ છો, આભાર પ્રભુનો, એ આપનાર દેવ છે. પણ વાલાઓ, એ લિમિટેડ જે છે ને, એ તમારું નથી. તમારા મારા માટે લિમિટેડ નથી, તમારા મારા માટે અનલિમિટેડ બ્લેસિંગ છે. એ અનલિમિટેડ. ઈસુએ કહ્યું તમને જીવન મળે, થોડું થોડું મળે, અછત વાળું મળે, તેની માટે હું આવ્યો છું. ના, ઈસુએ કહ્યું તમને જીવન મળે અને ભરપૂર મળે, માટે હું આવ્યો છું. આપણા દેવ તમને ને મને જીવન આપવા માટે આવ્યા અને ભરપૂર જીવન આપવા માટે આવ્યા, આશીર્વાદિત જીવન આપવા માટે આવ્યા અને પામવા માટે આપણે આ પૃથ્વી પર છે. કે પામવા માટે આપણા પૃથ્વી પર છે. અને એટલા માટે આપણે આપણી જોબ ઉપર, આપણા બિઝનેસ ઉપર, આપણી આવક, આપણા જે આપણી એજ્યુકેશન છે, ના, આપણે તેના પર આધાર નથી રાખતા. ઘણી બધી વાર લોકો એમ કે સાહેબ ઘરમાં પ્રશ્ન છે. ઓફકોર્સ પ્રશ્ન છે, પણ તમે પ્રશ્નમાંથી બહાર આવવા શું કરો છો? એ પ્રશ્ન આવે છે, નથી આવતા એવું નહીં. પ્રશ્નમાંથી બહાર આવવા તમે શું કરો છો? શું તમે કોઈ પ્રયત્ન કરો છો ખરા પ્રશ્નમાંથી બહાર આવવાનો? થોડુંક છે, બીજું આપણે ફરી એમાં જોઈશું મીટિંગમાં. પણ એક વાત કહીને પૂરું કરીશ. એક વચન આપણે વાંચીએ. નિર્ગમનનું પુસ્તક 14મો અધ્યાય 21મી કલમ. અને મૂસાએ પોતાના હાથ સમુદ્ર ભણી લંબાવ્યા. શું લખ્યું છે? મૂસાએ પોતાના હાથ. મૂસાના હાથમાં શું હતું? લાકડી હતી. અને યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને પાછો હટાવ્યો ને સમુદ્રની જગ્યાએ કોરી જમીન કરી દીધી ને તેના પાણીના 2 વિભાગ થઈ ગયા. હાલેલુયા. શું લખ્યું છે ત્યાં? એક ધ્યાનથી વાત સાંભળીએ અને આપણે મંગળવારે આ વાત પર વધારે જોઈશું. ભલાઓ, તમે જે સિચ્યુએશનમાં છો એમાંથી બહાર આવવાનો તમારે મારે એટલીસ્ટ 1% પ્રયત્ન. 99% દેવ કરે છે, 1% આપણે કરીએ છીએ. મૂસા જ્યારે લાલ સમુદ્ર હતો અને મૂસા કે કામ કરો, આપણે બધા પથારી કરીને સૂઈ જાઓ, થાકી ગયા છે. એ લોકો સૂઈ ગયા? ના, એ લોકો સૂઈ ગયા નહીં. મૂસાએ લાકડી લાંબી કરી, મૂસાએ લાકડી લાંબી કરી અને યહોવાએ પવન ચલાવ્યો.
મૂસાએ લાકડી લાવી કરી, યહોવાએ પવન ચલાવ્યો. મૂસાએ લાકડી લાવી કરી, યહોવાએ પવન ચલાવ્યો. લાવ, એ જે બે ભાગ છે લાલ સમુદ્રના, એમાં દેવ પણ સામેલ હતા અને માણસો પણ સામેલ હતા. ગીત શાસ્ત્ર 108 અને 13મી કલમમાં લખ્યું છે. 108 અને 13મી કલમમાં એવું લખ્યું છે, યહોવાની સહાયથી અમે પરાક્રમ કરીશું, તે જ અમારા શત્રુઓને છૂંદી નાખશે. યહોવાની સહાયથી અમે પરાક્રમ કરીશું. મૂસાએ લાકડી લાવી કરી અને યહોવાએ પવન ચલાવ્યો. હલાવ, યાદ રાખો, તમે તમારી પરિસ્થિતિ બદલવા માંગો છો, દેવ પણ તમારા કરતા વધારે આતુર છે તમને સાજાપણું આપવા, તમને સમૃદ્ધ કરવા, તમને સફળ કરવા, તમને શાંતિ આપવા, તમે જે ચાહો છો એ આશીર્વાદો આપવા. તમારા કરતા વધારે દેવ આતુર છે. પણ જરૂરિયાત એ છે, જે પહેલી બાબત છે શું છે ખબર? આપણે પોતે તૈયાર થઈએ. હા પ્રભુ, આવા દો, હું તૈયાર છું. હું આવા દો, હું તૈયાર છું. હું સાજાપણા માટે તૈયાર છું. હું શાંતિ માટે તૈયાર છું. હું જીવનમાં આગળ વધવા માટે તૈયાર છું. હું રેડી છું પ્રભુ. આ રહ્યો, હું તમારી સામે ઊભો છું પ્રભુ. આ રહ્યો, સવારે તમારી સામે છું, બપોરે તમારી સામે છું, રાત્રે તમારી સામે છું. દેવની આગળ જયારે અવેલેબલ બનીએ છીએ, દેવ ત્યાં ચમત્કાર કરે છે. ઘણી બધી આપણે પ્રભુ પાસે મેળવવાની અપેક્ષા રાખીએ છીએ, પણ પ્રભુને જે સમય આપવાનો હોય ને, એ સમય આપણે આપતા નથી. યાદ રાખજો વાલાઓ, દેવ આળસુ માણસોના જીવનમાં કામ નથી કરતા. કદાચ તમે શારીરિક રીતે બહુ શ્રમ કરતા હશો, સવારમાં 5 વાગે ઉઠીને તમારા ઘરનું કામ કરતા હશો, આખી દિવસ તમે કામ કરતા હશો. હું ફિઝિકલ એની વાત નથી કરતો. ઘણા લોકો આત્મિક રીતે આળસુ છે. તેઓ પ્રાર્થના નથી કરતા, તેઓ દેવની સંગત નથી કરતા, દેવના વચનો વાંચતા નથી, દેવના વચનોનું મનન કરતા નથી, અને એટલા માટે તેમના જીવનમાં કોઈ પરિસ્થિતિ બદલાતી નથી. પ્રભુ આપણી મદદ કરે. આ યુદ્ધમાં યહોવાની સિંહ વિજય આપનાર યહોવા છે. એટલે તમને અને મને દેવ વિજયી જીવન જીવતા જોવા માંગે છે. આજે કોણ મા બાપ હોય, અહીંયા કોને હું પૂછું, જોન્સન, તમે તમારા 2 બાળકોને હારેલું જીવન જીવતા જોવા માંગો છો? હારેલું હોય, બીમારી વાળું, અછત વાળું જીવન ના. શેરોન, 2 બાળકો છે, તું એમને હારેલું જીવન જોવા માંગીશ? ના, નહીં માંગે. જોઈબેન, તમે? કોઈ નહીં માંગો. ધીરજબેન, તમે? કોઈ નહીં માંગે. તો જો આપણે પૃથ્વી પરના મા બાપ તરીકે આપણા બાળકોને એ જીવન જીવતા જોવા નથી માંગતા, તો વાલાઓ વિચાર કરો, એ દેવ કેવી રીતે ચાહે? તમે હું આપણા બાળકો માટે લોહી નથી વેવડાવ્યું, એમને તો લોહી વેવડાવ્યું છે. કેવી રીતે ચાહે મારા બાળકો અછતમાં રહે, બીમારીમાં રહે, નિષ્ફળતામાં રહે? કેવી રીતે દેવ ચાહે? આવો આપણે નક્કી કરીએ. થોડા ઊભા થઈએ આપણી જગ્યા ઉપર, થોડા ઉભા થઈએ, જેથી કરીને આજે એ વિજયનો અભિષેક આપણા પર ઉતરી આવે, એ જીવનમાં આગળ વધવાનો અભિષેક ઉતરી આવે. અને આજે આપણે જે યુદ્ધ છે, યહોવા નિસી વિજય આપનાર યહોવા, આજે આપણે આપણા જીવનની એ આળસભરી પરિસ્થિતિઓમાંથી બહાર આવીએ. મને પ્રાર્થના કરતા નથી આવડતું, મને વચનની સમજ પડતી નથી, હવે આ બાબતો માટે સમય નથી રહ્યો. હા, કદાચ પ્રાર્થના કરતા ના આવડે, વચનની સમજ ના પડે, વચનની કબૂલાત કરતા ના આવડે, પણ બાઇબલ આપણને એવું શીખવે છે, હોલી સ્પિરિટ ઇઝ એ ટીચર. પવિત્ર આત્મા એ શિક્ષક છે, જે તમને અને મને શીખવે છે. આવો આપણે નક્કી કરીએ, હું બીમારીને ચલાવું. આવો આપણે નક્કી કરીએ, હું મારા ઘરના પ્રશ્નોને ચલાવું. આવો આપણે નક્કી કરીએ, વ્યસનોને ચલાવું. આવો આપણે નક્કી કરીએ, નિષ્ફળતાને ચલાવું. કેમ કે મારા દેવ મને આ જીવનમાં જીવતા જોવા નથી માંગતા. ભલાઓ બાઇબલ એમ કે છે, ઉભા રહો, યહોવા તમારા માટે યુદ્ધ કરશે. આપણે ખાલી ઉભા રહેવાનું છે, આપણે ખાલી વિશ્વાસના શબ્દો બોલવાના છે, બાકીનું કામ દેવ કરી લેશે. આપણે પ્રાર્થના કરવાની છે, બાકીનું કામ દેવ કરી લેશે. આપણે દેવનું નામ લેવાનું છે, બાકીનું કામ દેવ કરી લેશે. વાલાઓ, પિતરની જવાબદારી હતી જાળ નાખવાની, અને પિતરે જવાબદારી નિભાવી, અને પ્રભુએ તેમનું કામ કર્યું.
જ્યારે તમે તમારું કામ કરો છો ત્યારે યહોવા તેમનું કામ કરે છે. યહોવા તેમનું કામ કરે છે. આજે યહોવા તમારા જીવનમાં કામ કરવા તૈયાર છે. આજે યહોવા તમારી પરિસ્થિતિ બદલવા તૈયાર છે. એ યહોવા તમને સાજાપણું આપવા તૈયાર છે. એ યહોવા તમારા ભંડારોને ભરપૂર કરવા તૈયાર છે. એ યહોવા તમને નિરાશાઓમાંથી બહાર કાઢવા તૈયાર છે. ભલાઓ યહોવા તરફ જુઓ. બાઇબલ એમ કે છે, દાઉદ રાજા એમ કે છે, યહોવા તરફ જુઓ અને પ્રકાશ પામો. જેઓ યહોવા તરફ જુએ છે તેમના મુખ કદી ઝંખવાણા પડતા નથી. તેમના મુખ કદી ઝંખવાણા પડતા નથી. ભલાઓ દેવે તમને ડિઝાઇન કર્યા છે. એ જે જીવન જીવે છે તેવું જીવન જીવવા માટે પ્રભુએ તમને મને બનાવેલા છે. ઓ હાલેલુયા. ઓ ધન્યવાદ પ્રભુ. હાલેલુયા. ધન્યવાદ. આજે રાત્રે દેવની જરૂરિયાત છે. દેવની જરૂરિયાત છે. દેવની જરૂરિયાત છે. તમારા પ્રશ્નો કરતા દેવ મોટા છે. તમારી બીમારીઓ કરતા દેવ મોટા છે. તમારી બીમારીઓ કરતા દેવ મોટા છે. દેવ તરફ જુઓ બાળા. દેવ તરફ જુઓ. કદાચ કોઈ પરિસ્થિતિ તમને બદલાતી ના હોય એવી લાગે છે. દેવ તરફ જુઓ. વિશ્વાસ રાખો. પ્રભુ પરિસ્થિતિઓને બદલી નાખશે. પ્રભુ માણસોને બદલી નાખશે. પ્રભુ તમને શાંતિના આશીર્વાદો આપશે. પ્રભુ તમને સફળ કરશે. આજે રાત્રે તમારા બાળકો પર એ વિજયનો અભિષેક જ્યાં જ્યાં પડકારોનો અનુભવ કરી રહ્યા છે, એ બીમારીનો અનુભવ કરી રહ્યા છે, આજે રાત્રે તેમના શરીરોમાંથી બીમારી દૂર થાવ. તેમના શરીરોમાંથી બીમારીઓ દૂર થાવ. પ્રભુ ઈસુના નામમાં હું કહું છું, તમારા સેવક તરીકે, તમારા અભિષેક તરીકે અધિકારથી કહું છું. જે અધિકાર તમે મને આપ્યો છે એ અધિકારથી હું કહું છું કે અહીંયા જેટલા પણ લોકો ઊભા છે તેમના શરીરોમાં જે બીમારીઓ છે એ બીમારીઓ તેમના શરીરોમાંથી હટી જાવ. એ બીમારીઓ હટી જાવ. એ પેઢી દર પેઢીની બીમારીઓ તેમના શરીરોમાંથી હટી જાવ. તેમના ઘરોમાં શાંતિ નથી. તેમના ઘરોમાં શાંતિ નથી. તમારું વચન કે છે હું મારી શાંતિ તમને આપું છું. આજે રાત્રે મારી પ્રાર્થના છે કે પ્રભુ ઈસુના નામમાં એ વાલાઓના ઘર ઉપર શાંતિના આશીર્વાદો આપો. શાંતિના આશીર્વાદો આપો. ઓ તમારા ઘર ઉપર શાંતિ થાવ. દેવના સેવક તરીકે હું બોલું છું, રિસીવ કરો. એ આશીર્વાદ રિસીવ કરો. આમેનથી રિસીવ કરો. આમેનથી રિસીવ કરો. તમારા ઘર ઉપર શાંતિ આવો. તમારા ઘરમાં શાંતિ આવો. તમારા સંબંધોમાં શાંતિ આવો. સગળા પાસામાં શાંતિ આવો. ઈસુના નામમાં શાંતિ આવો. દરેક પાસામાં શાંતિ આવો. દરેક પાસામાં શાંતિ આવો. દરેક પાસામાં શાંતિ આવો. આજે રાત્રે દેવના અભિષેક સેવક તરીકે હું અધિકારથી તમને કહું છું કે જે બાબતો તમને હેરાન કરનારી છે, આજે બાબતોને, એ વિચારોને, એ પરિસ્થિતિઓને, એ વ્યસનોને, એ બીમારીઓને, એ ગરીબીને પ્રભુ ઈસુના નામમાં હું શ્રાપ આપું છું. પ્રભુ ઈસુના નામમાં હું શ્રાપ આપું છું. એ તમારા ઘરોમાંથી, તમારા જીવનોમાંથી બહાર નીકળવાનો હુકમ કરું છું. બહાર નીકળવાનો હુકમ કરું છું. હુકમ કરું છું. અમારા ઘરોમાંથી દૂર થાવ. તેમની ટોપલીઓ ભરપૂર થાવ. તેમની ટોપલીઓ ભરપૂર થાવ. તેમના ઘરોમાં નાણાકીય આશીર્વાદો આવો. ઓ તેમના દીકરા દીકરીઓ યહોવાની સેવા કરનારા બનો. ઓ શખરના બાબતરૂબા. તેમના બાળકો યહોવાની સેવા કરનારા બનો. તેમના બાળકો બાઇબલ વાંચનારા બનો. વચનોનું મનન કરનારા બનો. પ્રાર્થના કરનારા બનો. સ્તુતિ કરનારા બનો. આજે દેવનો અભિષેક આવો. દેવનો અભિષેક તમારા પર આવો. દેવનું પરાક્રમ તમારા પર આવો. ઈસુના નામમાં, ઈસુના નામમાં. બોલાવો, તમારા હાથોને ઊંચા કરો. તમારા મોને ખોલો. જો તમે દેવ સાથે એક નહીં થાવ, દેવ આશીર્વાદિત નહીં કરે. દેવ સાથે એક થાવ. સ્વીકારો. દેવ સાથે એક થાવ. દેવ તમારા ઘરોમાં કામ કરી રહ્યા છે. દેવ તમારી પરિસ્થિતિઓમાં કામ કરી રહ્યા છે.
દેવનું વચન કામ કરી રહ્યું છે. તમે ઘણા વર્ષો પહેલા જે પ્રાર્થનાઓ કરી છે એ પ્રાર્થનાઓનો જવાબ લેવાનો સમય આવી ગયો છે. આમેન, આમેન, આમેન. પ્રભુ તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે કાફી છો પ્રભુ, તમે કાફી છો. સૈન્યોના દેવ યહોવા એ કાફી છે. અમે વિશ્વાસ કે યહોવા મારી સાથે છે. અમે આ પૃથ્વી પર શાંતિમાં જીવવાના છે, તંદુરસ્તીમાં જીવવાના છે. અમારું પરિવાર, અમારી પેઢીઓ એ દેવની કૃપામાં જીવવાની છે. અમારું ભવિષ્ય એ આશીર્વાદિત છે, કેમ કે અમારા દેવ યહોવા છે. આકાશ અને પૃથ્વીના બનાવનાર યહોવા દેવ અમારા છે, એ અમારા છે. ઓ ઇબ્રાહિમ, ઓ યાકૂબ, ઓ ઈસાક, એ તમારા દેવ નથી, એ અમારા પણ દેવ છે. એ અમારા પણ પ્રભુ છે. એ અમારા પણ યહોવા નિસ્સી છે. એ અમારા પણ યહોવા ઈરે છે. હાલેલુયા. પ્રભુ આજે રાત્રે વાલાઓના જીવન ઉપર એ યહોવા નિસ્સીની કૃપા, એ યહોવા ઈરેની કૃપા, એ યહોવા ઈરેનો આશીર્વાદ, એ યહોવા શાલોમની શાંતિ ઉતરી આવો. પ્રભુ ઈસુના નામમાં તેમના ઘરનું વાતાવરણ બદલાવો. એક ખુશનુમા વાતાવરણ તેમના ઘરમાં આવો. એક હેલ્ધી વાતાવરણ તેમના ઘરમાં આવો. ફાઇનાન્શિયલ પ્રોસ્પરિટી તેમના ઘરમાં આવો. ઓ તેમના ઘરમાં કચકચ બળબડાટ નહીં, પણ સ્તુતિના ગીતો ગવાવ. ઓ યહોવા દેવના ગીતો ગવાવ. ઓ ત્રિએક પરમેશ્વરના ગીતો ગવાવ. જ્યાં એ ઘરમાં અછતનો અનુભવ કરી રહ્યા હતા, આજે તમારા સેવક તરીકે, તમારા અભિષિક્ત તરીકે હું અધિકારપૂર્વક કહું છું, તમે જે ઓફિસ મને આપી છે એ ઓફિસમાં, એ સ્પિરિચ્યુઅલ એનોઇન્ટિંગમાં, એ સ્પિરિચ્યુઅલ ઓફિસમાં ઉભો રહીને હું એમ કહું છું, તમારા ઘરમાં આજથી કદી કોઈ વાનાની ખોટ નહીં પડે. હું તમને આશીર્વાદ આપું છું. યહોવાના સેવક તરીકે, યહોવાના યાજક તરીકે, પ્રભુ ઈસુના નામમાં હું તમને આશીર્વાદ આપું છું. આજથી લઈને સદા સર્વકાળ, પેઢી દર પેઢી તમારા ઘરમાં કોઈ આશીર્વાદની ખોટ નહીં પડે. હું તમને આશીર્વાદ આપું છું. હું તમને આશીર્વાદ આપું છું. દેવના સેવક તરીકે હું તમને આશીર્વાદિત કરું છું. તમારા ઘરમાં કદી કશી ખોટ નહીં પડે. તમારા ભંડારો કદી ખાલી નહીં થાય. તમારા ઘરમાં શાંતિની ખોટ નહીં પડે. તમારા ઘરમાં આનંદની ખોટ નહીં પડે. તમારા ઘરમાં વચનની ખોટ નહીં પડે. તમારા ઘરમાં પ્રાર્થનાની ખોટ નહીં પડે. ઓ તમારા ઘરમાં દેવની હાજરીની ખોટ નહીં પડે. તમારા ઘરમાં કદી કશી ખોટ પડશે નહીં. યહોવાના સેવક તરીકે હું તમને આશીર્વાદિત કરું છું. યહોવાના સેવક તરીકે હું તમને આશીર્વાદિત કરું છું. તમારા બાળકો આ પૃથ્વી પર બળવાન થશે. તમારા બાળકો જ્ઞાનમાં ઉચકાશે, બુદ્ધિમાં ઉચકાશે. આ પૃથ્વી પર જેટલા પણ બાળકો છે તેમના કરતા તમારા બાળકો વિશેષ અલગ હશે, વિશેષ સફળ હશે, વિશેષ હેલ્ધી હશે, વિશેષ આગળ વધનારા હશે, વિશેષ ટેલેન્ટેડ હશે. હાલેલુયા. યહોવા નિસ્સી, વિજય આપનાર દેવ, આજે રાત્રે અમારી આળસ ઉપર અમને વિજય આપો. અમારી બેદરકારી ઉપર અમને વિજય આપો. વચન નહીં વાંચવાની બેદરકારી, તમારી સંગત નહીં કરવાની બેદરકારી ઉપર અમને વિજય આપો. ઓ મારા દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. કેમ કે મૂસા પહાડ ઉપર બેઠેલા હાથ ઊંચા કરીને, હાલેલુયા, હાલેલુયા, અમારા દેવ યહોવા બેઠા છે અમારા માટે જીત મેળવીને, અમારા માટે જીત મેળવીને ઉભા છે. જેમ મૂસાની પ્રાર્થના એ યહોવાને જીત આપતી હતી, એમ અમારા દેવ યહોવા અને ઈસુ ખ્રિસ્તનું બલિદાન અમને જીત આપે છે. ઈસુ ખ્રિસ્તનું બલિદાન અમને જીત આપે છે. અને એટલા માટે એ વિજેતા થઈને રાજ્યાસન પર બેઠા છે, જેથી કરીને તેઓ સ્વર્ગમાં રાજ્યાસન પર બેઠા છે. તેમના બાળકો આ પૃથ્વી પર રાજ્યાસન પર બેસે, આ પૃથ્વી પર રાજ્યાસન પર બેસે, આ પૃથ્વી પર રાજ્યાસન પર બેસે. દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પવિત્ર આત્મા. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ આ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, અબુંડાય તે મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન, આમેન.